નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ નર્મદા જિલ્લાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા પ્રોજેક્ટ નર્મદા અંતર્ગત પોષણયુક્ત આહાર કીટ વિતરણ માટે કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ નર્મદા જિલ્લાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા પ્રોજેક્ટ નર્મદા અંતર્ગત પોષણયુક્ત આહાર કીટ વિતરણ માટે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં તાલુકાની 120 જેટલી સગર્ભા માતાઓ તથા 80 જેટલી ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આશા આધુનિક સમયમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ જોવા મળતી હશે. આ બીમારીઓ સામે રક્ષણ પહોંચાડવા સરકાર દ્વારા અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અનુપમ મિશન દ્વારા પણ નર્મદા જિલ્લામાં અનેક વખત આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે તિલકવાડા તાલુકાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા પ્રોજેક્ટ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકાની અલગ અલગ વિસ્તારમાંથી આવેલી 120 જેટલી સગર્ભા માતાઓ તથા 80 જેટલા ટીબીના દર્દીઓના શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પ્રોટીનયુક્ત અને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. જે કીટમાં ખજૂર, કોપરા, તલ, ગોળ, ચોખા, તેલ ઉપરાંત વિવિધ પ્રકારની દાળ અને પ્રોટીનયુક્ત પાવડરનું પણ વિતરણ કરવામાં આવ્યું. જેથી કરીને દરેક દર્દી સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે 5મી જાન્યુઆરી 2026 નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામના પીએચસી સેન્ટર ઉપર આરોગ્યને લક્ષીને સગર્ભા બહેનોને અને ટ્યુબરક્લોસિસના દર્દીઓને એક પોષણયુક્ત આહાર મળી શકે એ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું. 120 જેટલી સગર્ભા માતાઓ અને 80 જેટલા ટીબીના દર્દીઓને એમના શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે એ માટે પ્રોટીનયુક્ત અને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી છે. જે કીટમાં ખજૂર છે, કોપરા છે, ગોળ છે, ચોખા છે, તેલ છે અને સાથે એમાં વિવિધ પ્રકારની દાળ કે જે તુવરની દાળ છે, મગની દાળ છે, અડદની દાળ છે કે અને સાથે સાથે પ્રોટીનયુક્ત એક પાવડર પણ આપવામાં આવ્યો છે કે જેનું આયોજન એક અનુપમ મિશન સંસ્થા મોગરી દ્વારા સંત શ્રી સતીશદાસજી અને સંત શ્રી મણિદાસજીના માધ્યમ થકી ઘરડા કેમિકલ ફેક્ટરી જે અંકલેશ્વરમાં આવેલી છે એના દ્વારા આ એક સહયોગ કરીને એક આયોજન કરવામાં આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આ દર્દીઓને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને સગર્ભા બહેનોને પણ એમના બાળક સારું જન્મે, સ્વસ્થ જન્મે અને પોષણયુક્ત આહાર થકી બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં પણ વિકાસ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના સર્વે લોકોને આજે જ્યારે આ કીટ આપવામાં આવી રહી છે ત્યારે આ દેશને માટે, દેશના નાગરિક તરીકે એમના બાળકો પણ ખૂબ જ સ્વસ્થ જન્મે એ માટેની પહેલ કરવામાં આવી રહી છે અને વર્ષોથી અનુપમ મિશન સંસ્થા આ વિસ્તારમાં સેવાકીય કાર્યો કરતા જ રહે છે. ત્યારે આજના કાર્યક્રમમાં આ રીતના સહયોગ કરવા માટે આ સંસ્થાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સંસ્થાઓ થકી જે બહેનો છે અને જે દર્દીઓ છે કે જેમને આ સેવાનો લાભ મળી રહ્યો છે એમના જીવનમાં પણ ખુશાલી આવે અને એમનું શારીરિક આરોગ્ય સારી રીતે જળવાય એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને એમના જીવનમાં ખુશાલી આવે એવી અભિલાષા પણ વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.